મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું કે જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. તો ખૂબ જ અગત્યના આ પ્રશ્નો છે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. વર્ષ 2024નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો? દિલીપ ઝવેરીને એનાયત કરવામાં આવ્યો છે. તેમની કૃતિ છે ભગવાનની વાતો. આ છે દિલીપ ઝવેરી, જેને 2024માં ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? 21 ડિસેમ્બર 2024ના રોજ પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ છે તે ઉજવવામાં આવ્યો. ખાસ યાદ રાખજો, ગમે ત્યારે પૂછાઈ શકે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ કઈ સાલમાં ઉજવવામાં આવ્યો હતો? 2024. વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ? તો 2024થી થઈ. 21 ડિસેમ્બરના રોજ આ ઉજવવામાં આવે છે, જેમાં ભારતનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે આની ઉજવણી કરવા માટે. ઉદવાડા કયા ધર્મનું તીર્થસ્થળ છે? પારસી ધર્મનું તીર્થસ્થળ છે ઉદવાડા. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પટમાં આવેલો કબીરવડ આશરે કેટલા વર્ષ જૂનો હોવાનું મનાય છે? લગભગ 600 વર્ષ જૂનો હોવાનું મનાય છે. શેત્રુંજ્ય પર્વત કયા જિલ્લામાં આવેલો છે? ભાવનગર જિલ્લામાં આવેલો છે. સ્થાપત્ય કળાનો બેનમૂન નમૂનો હીરા ભાગોળ કયા શહેરમાં આવેલી છે? તો હીરા ભાગોળ છે તે ડભોઈમાં આવેલી છે. ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક કયું છે? પાલનપુર છે તે બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક છે. હાલ બનાસકાંઠા જિલ્લામાંથી એક જિલ્લો નવો અલગ કરવામાં આવ્યો છે, જેનું નામ છે વાવ થરાદ જિલ્લો. વાવ થરાદ ખાસ યાદ રાખજો. વાવ થરાદ છે તે ગુજરાતનો 34મો જિલ્લો બની ગયો છે. આજ સુધી ગુજરાતમાં 33 જિલ્લા હતા, હવે કેટલા છે? 34 જિલ્લા છે. સૌથી વધારે તાલુકા પણ બનાસકાંઠામાં હતા, તે પણ હવે નહીં રહે, કેમ કે 8 તાલુકા છે તે વાવ થરાદમાં જશે અને બનાસકાંઠામાં ફક્ત 6 તાલુકાઓ રહેશે. એ સિવાય નવી મહાનગરપાલિકાઓ જાહેર કરવાની વાત પણ થઈ છે. એના વિશે આપણે આગળ વિડીયો બનાવેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. જાણીતું પ્રવાસન સ્થળ ચોરવાડ કયા જિલ્લામાં આવેલું છે? જુનાગઢ જિલ્લામાં આવેલું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કયો ડુંગર આવેલો છે? ચોટીલા ડુંગર છે. પાવાગઢ કયા જિલ્લામાં આવેલો છે? પંચમહાલ જિલ્લામાં પાવાગઢનો ડુંગર આવેલો છે. પાવાગઢના ડુંગર ઉપર મહાકાળી માતાનું મંદિર છે, જ્યારે ચોટીલાના ડુંગર ઉપર છે તે ચામુંડા માતાનું મંદિર આવેલું છે. ગુજરાતની વાયવ્ય સીમાએ કયો દેશ આવેલો છે? પાકિસ્તાન આવેલો છે. પૂછવામાં આવે ગુજરાતની કઈ દિશામાં પાકિસ્તાન આવેલું છે, તો વાયવ્ય દિશામાં આવેલું છે. સોલંકી વંશના સ્થાપક મૂળરાજે કઈ સદીમાં રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કરી હતી? 10મી સદીમાં, એટલે કે ઈસવીસન 943માં રુદ્રમહાલય છે તે સિદ્ધપુરમાં બાંધવાની શરૂઆત કરી હતી. સોલંકી વંશના સ્થાપક કોણ છે? તો મૂળરાજ સોલંકી તેઓએ. સુપ્રસિદ્ધ રાણકી વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? તો તે પાટણ શહેરમાં આવેલી છે. રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ મળેલો છે અને 7 માળ નીચે જમીનમાં તે આવેલી છે. નારેશ્વર તીર્થધામ કઈ નદીના કાંઠે આવેલું છે? નર્મદા નદીના કાંઠે. પાવાગઢ નજીક આવેલો ચાંપાનેર દરવાજો કોની યાદમાં બંધાવવામાં આવેલો હતો? ચાંપાવાણિયાની યાદમાં. પંડિત ઓમકારનાથનું પ્રદાન કયા ક્ષેત્રમાં છે? શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે તેમનું યોગદાન રહેલું છે. અમદાવાદ જિલ્લામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું બંદર લોથલ કઈ નદીના કિનારે વસ્યું હતું? ભોગાવો નદીના કિનારે. ગુજરાતના કયા જિલ્લામાં ફક્ત 3 જ તાલુકા છે? ડાંગ અને પોરબંદર બંને જિલ્લાઓ એવા છે કે જેમાં ફક્ત 3 તાલુકાઓ આવેલા છે.
દાંતીવાડા સિંચાઈ યોજના કઈ નદી પર છે? બનાસ નદી પર છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. સોલંકી વંશના રાજવી સિદ્ધરાજ જયસિંહ દ્વારા નિર્મિત સહસ્ત્રલિંગ સરોવર કયા શહેરમાં આવેલું છે? પાટણમાં આવેલું છે. સહસ્ત્રલિંગ સરોવર છે તેની કિનારે 1008 શિવલિંગો છે તે રાખવામાં આવેલા હતા અને સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આજે પણ તેના અવશેષ છે તે ત્યાં જોવા મળે છે પાટણમાં. રાણકી વાવ છે ત્યાંથી થોડા આગળ જશો એટલે તમને સહસ્ત્રલિંગ તળાવ મળી જશે. રવિશંકર રાવળનું નામ કયા ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન માટે જાણીતું છે? ચિત્રકલા માટે, કેમ કે તેઓને કલાગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. રવિશંકર રાવળ. કયા ગુજરાતી જાદુગરનું નામ વિશ્વ કક્ષાએ જાણીતું છે? તો એ છે કેલાલ. કેલાલનું નામ છે તે વિશ્વમાં જાણીતું છે. ગુજરાતના અમરેલી જિલ્લાના છે તેઓ. સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ ખેડૂતોએ ના કરની અહિંસક લડતની શરૂઆત ક્યાંથી કરી હતી? બારડોલીથી કરી હતી. ના કરની લડત, કર મત દો. ભારતમાં કોનો જન્મદિન કિસાન દિન તરીકે ઉજવાય છે? તો એ છે ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ, જે આપણા પૂર્વ વડાપ્રધાન રહી ચૂક્યા છે. કિસાન વડાપ્રધાન હતા તેઓ, ખેડૂત હતા, તેથી તેમનો જન્મદિવસ 23 ડિસેમ્બર છે તેને કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કયો દેશ ISSF જુનિયર વર્લ્ડ કપ 2025ની યજમાની કરશે? તો એ કરશે આપણું ભારત. ISSF જે શૂટિંગનો વર્લ્ડ કપ થાય છે તે ક્યાં યોજાશે? તો આ વખતે છે 2025માં તે ભારતમાં યોજાવાનો છે. મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખી લેજો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું? ટોલ્સ્ટોય ફાર્મ. પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે રાષ્ટ્રીય સ્તરનો કયો એવોર્ડ એનાયત થયો હતો? તો તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળેલો છે માનવીની ભવાઈ કૃતિ માટે પન્નાલાલ પટેલને. તેમનો જન્મ રાજસ્થાનમાં થયો હતો અને ગુજરાતીમાં તેણે ઘણી બધી નવલકથાઓ છે તે લખેલી છે. 1985માં તેઓને આ ભારતનો જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળે છે. ટોટલ 4 વ્યક્તિ છે જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલા છે, જેમાંથી સર્વપ્રથમ છે ઉમાશંકર જોશી. 1967માં તેઓને નિશિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. ત્યારબાદ બીજા છે પન્નાલાલ પટેલ, 1985 માનવીની ભવાઈ માટે. 2001માં રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે અને 2015માં રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. સૌથી છેલ્લે કોને મળ્યો તો એવું પૂછવામાં આવે તો રઘુવીર ચૌધરી 2015માં. આરાસુર ડુંગરમાળા કયા જિલ્લામાં આવેલી છે? બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. આરાસુરના ડુંગરોમાં અંબાજી માતાનું મંદિર પણ આવેલું છે. જય જય ગરવી ગુજરાત જેવી ઉત્તમ કોટીની રચના ગુજરાતને ભેટ ધરનારા વીર કવિ નર્મદ ક્યાંના હતા? તો તેઓ સુરતના હતા. જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે તેને વીર નર્મદ યુનિવર્સિટીનું નામ આપવામાં આવેલું છે. જય જય ગરવી ગુજરાત એ આપણું ગુજરાતનું રાજ્ય ગીત પણ છે. સિંહના 4 પગના કેટલા નહોર એટલે કે નખ હોય છે? તો તેના 18 નખ હોય છે. ભૂલથી પણ 20 કરવા નહીં. કુદરતના સાનિધ્યમાં રહેલું રજવાડી શહેર રાજપીપળા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા જિલ્લામાં આવેલું છે. નર્મદા જિલ્લાનું વડું મથક છે રાજપીપળા. રાજપીપળામાં 1000 બારીઓવાળો મહેલ પણ આવેલો છે. મહેસાણા જિલ્લાના કયા તાલુકામાં થોડ પક્ષી અભયારણ્ય આવેલું છે? કડી તાલુકામાં આવેલું છે થોડ પક્ષી અભયારણ્ય. સુવિખ્યાત ટીવી સિરિયલ રામાયણનું શૂટિંગ ગુજરાતના કયા શહેર ખાતે આવેલી ફિલ્મ સિટીમાં કરવામાં આવ્યું હતું? ઉમરગામમાં આવેલી ફિલ્મ સિટીમાં થયું હતું. આણંદ જિલ્લામાં આવેલી દૂધ ઉત્પાદન સહકાર મંડળી કયા નામે ઓળખાય છે? અમૂલના નામે ઓળખાય છે. દમણગંગા નદી ક્યાં આવેલી છે? ગુજરાતની દક્ષિણ સરહદે આવેલી છે
દમણગંગા નદી. અશ્વકુળનું કયું પ્રાણી સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે? તો એ છે ઘુડખર, જે કચ્છમાં જોવા મળે છે. ગુજરાતમાં મુખ્યત્વે કેટલા અખાત આવેલા છે? 2 અખાત આવેલા છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. સૌરાષ્ટ્રની બંને સાઈડમાં આ બંને અખાત છે તે આવેલા છે. ગુજરાતમાં કયા પ્રાણીને જંગલના સંતરી તરીકે ઓળખવામાં આવે છે? સાબરને ઓળખવામાં આવે છે. અમદાવાદ કઈ નદીના કિનારે વસ્યું છે? સાબરમતી નદીના કિનારે. ગુજરાતનો દરિયા કિનારો ભારતમાં કયા ક્રમે આવે છે? પ્રથમ ક્રમે આવે છે. સૌથી વધારે દરિયા કિનારો ગુજરાતને પ્રાપ્ત થયો છે, જે 1600 કિલોમીટરની આસપાસ છે. દેશનો સર્વપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં ક્યાં આવેલો છે? જામનગરમાં આવેલો છે. ઉત્તર પ્રદેશના અલીગઢનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? અલીગઢના તાળા વખણાય છે અને તેનું નવું નામ છે તે હરિગઢ કરી દેવામાં આવ્યું છે. ડાયનોસોરના ઈંડાઓનો સમૂહ અશ્મિ રૂપે ગુજરાતમાં કયા સ્થળેથી મળી આવ્યો છે? કચ્છમાંથી મળી આવ્યો છે. ગુજરાત સ્થિત કયા રાજવીના શિલાલેખમાં વન્યજીવોના સંરક્ષણ અંગેના નિયમો કોતરવામાં આવેલા છે? અશોકનો શિલાલેખ, જે જૂનાગઢમાં આવેલો છે. બંગાળની ખાડીમાં વસતા 7 દેશોનું સંગઠન કયું છે? તો એ છે બિમસ્ટેક. બિમસ્ટેક સંગઠન છે, એનું મુખ્ય મથક ઢાકામાં આવેલું છે. કયા કયા દેશો છે એમાં? બાંગ્લાદેશ, શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂતાન, થાઈલેન્ડ અને મ્યાનમારનો સમાવેશ થાય છે બિમસ્ટેકમાં. રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2024ની થીમ શું છે? તો તે છે વર્ચ્યુઅલ હિયરિંગ એન્ડ ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસ. રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2024ની થીમ. કુવૈત દેશનું રાષ્ટ્રીય સન્માન ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સન્માનિત કરવામાં આવ્યા છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો. આની જગ્યાએ એવો પ્રશ્ન પૂછાય કે ઓર્ડર ઓફ મુબારક અલ કબીર એ કયા દેશનું રાષ્ટ્રીય સન્માન છે? તો કુવૈત દેશનું રાષ્ટ્રીય સન્માન છે. એ રીતે પણ તમે યાદ રાખતા જજો. ભારતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? કચ્છનું રણ છે તે ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે. ગુજરાતની અંદર 23 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે તે આવેલા છે. સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાતમાં જ જોવા મળતું કયું પ્રાણી અગાઉ રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો ધરાવતું હતું? તો એ છે સિંહ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી પહેલાં સિંહ હતું, ત્યારબાદ પ્રોજેક્ટ ટાઈગર આવે છે અને પછી વાઘને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવ્યું છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે? ડાંગ જિલ્લો સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે. ગુજરાતમાં કઈ જાતિના વૃક્ષો સૌથી વધુ જોવા મળે છે? ગાંડો બાવળ છે તે આખા ગુજરાતમાં તમને જોવા મળશે અને સૌથી વધારે એની સંખ્યા રહેલી છે. ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય કયું છે? પાણિયા છે, જે અમરેલી જિલ્લામાં આવેલું છે. ભારતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે? નળ સરોવર, જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. રાણા પ્રતાપ વડ તરીકે ઓળખાતો વડ ગુજરાતમાં ક્યાં આવેલો છે? સાબરકાંઠામાં આવેલો છે. સાબરકાંઠાનું મુખ્ય મથક છે તે હિંમતનગર છે. ચાલતા આંબા તરીકે જાણીતું વૃક્ષ ગુજરાતમાં ક્યાં આવેલું છે? સંજાણમાં આવેલું છે. ગુજરાતમાં જોવા મળતું કયું પ્રાણી બોલે ત્યારે કૂતરા જેવો ભસવાનો અવાજ આવે છે? તો એ છે ભેંકરું. બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? પોરબંદર જિલ્લામાં આવેલો છે બરડો ડુંગર. ગુજરાતમાં જોવા મળતું કયું પ્રાણી સૌથી ઊંચું છે? સૌથી ઊંચું પ્રાણી છે નીલગાય, જે ગુજરાતમાં જોવા મળે છે. વિશ્વમાં સૌથી ઊંચું પ્રાણી છે તે જીરાફ છે, પરંતુ ગુજરાતની વાત છે તો ગુજરાતમાં જીરાફ જોવા મળતું નથી. ગુજરાતનું સૌથી ઊંચું પ્રાણી છે તે નીલગાય છે. ગુજરાતી બાળ સાહિત્યના અમર પાત્રો મિયાં ફૂસકી અને તભા ભટ્ટના સર્જકનું નામ આપો.
તો એ છે જીવરામ જોશી. પંચમહાલ જિલ્લામાં આવેલા પર્વત પાવાગઢ કયા માતાજીનું સ્થાનક છે? મહાકાળી માતાનું સ્થાનક છે. દીપડાની વસ્તીમાં ગુજરાતનો ભારતમાં કેટલામો ક્રમ આવે છે? બીજો ક્રમ આવે છે. ગીધની વસ્તીમાં ગુજરાતનો ભારતમાં કેટલામો ક્રમ છે? પહેલો ક્રમ છે. ભારતમાં કયું રાજ્ય સૌથી વધુ લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો એ છે આપણું ગુજરાત. દ્વારકામાં કયું પ્રખ્યાત તળાવ આવેલું છે? ગોપી તળાવ આવેલું છે. તુલસીશ્યામ તીર્થધામ ક્યાં આવેલું છે? ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. પૂર્વના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદ શહેરમાં એક સમયે કેટલી મિલો ધમધમતી હતી? 265 મિલો હતી. ગુજરાતના કયા પ્રદેશની આફૂસ કેરી વખણાય છે? વલસાડની આફૂસ કેરી વખણાય છે. કેસર કેરી પૂછે તો તાલાળાની અથવા તો ગીર વિસ્તારની કેસર કેરી વખણાય છે. ગુજરાતની કઈ નદીની પરિક્રમા કરવાનો મહિમા છે? તો નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે. મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કરી કઈ સાલમાં મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો હતો? 1930માં દાંડીકૂચ થઈ હતી. 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદથી શરૂ થઈ હતી અને 5 એપ્રિલે દાંડી પહોંચ્યા અને 6 એપ્રિલે વહેલી સવારે ચપટી મીઠું ઉપાડી અને ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. બ્રિટિશરોએ કઈ સાલમાં સુરત ખાતે વ્યાપારી કોઠી સ્થાપી હતી? ઈસવીસન 1613માં. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાશે? બિહાર રાજ્યમાં યોજાશે. પૂછવામાં આવે મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 કયા દેશમાં યોજાશે? તો ભારતમાં યોજાશે. ભારતના કયા રાજ્યમાં તેનું આયોજન થશે? તો બિહાર રાજ્યમાં થશે. ખાસ યાદ રાખજો. ભારતમાં સુશાસન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ ઉજવવામાં આવે છે, જે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ સુશાસન દિવસ 25 ડિસેમ્બર. તે દિવસે ક્રિસમસ પણ હોય છે, તો એ રીતે પણ તમે યાદ રાખી લેજો. અંડર 19 વિમેન્સ T20 એશિયા કપ 2024 કોણ જીત્યું છે? તો ભારત જીત્યું છે. અંડર 19 વિમેન્સ T20 એશિયા કપ 2024 ભારત. સરદાર વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહ બાદ સરદારનું બિરુદ પ્રાપ્ત થયું? બારડોલી સત્યાગ્રહ પછી વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ છે તે ગાંધીજીના કહેવાથી બારડોલીની બહેનોએ આપેલું છે. આઝાદી પૂર્વે વડોદરામાં કયા રાજવીઓનું શાસન હતું? ગાયકવાડનું શાસન હતું. સયાજીરાવ ગાયકવાડ તમે જાણતા હશો. ગુજરાતમાં કેટલી જાતિના ગીધ જોવા મળે છે? તો 6 જાતિના ગીધ છે તે ગુજરાતમાં જોવા મળે છે. વડોદરાને સંસ્કાર નગરીનું સ્વરૂપ આપનાર રાજવીનું નામ જણાવો. તો એ છે સયાજીરાવ ગાયકવાડ. ભારતીયો સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયેલ પારસી પ્રજા કઈ સદીમાં સંજાણ બંદરે આવી હતી? 10મી સદીમાં આવી પહોંચી હતી. પાવાગઢની તળેટીમાં આવેલા ઐતિહાસિક શહેરનું નામ આપો. તો એ છે ચાંપાનેર. ચાંપાનેરને 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. ગુજરાતની પહેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ તે ચાંપાનેર છે. ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં વખણાય છે? તો એ છે જામનગરની બાંધણી. સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? મૂળશંકર હતું. અમદાવાદ જિલ્લામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ લોથલ તે કાળમાં શું હતું? હડપ્પીય સંસ્કૃતિનું એક બંદર હતું લોથલ. સાબરમતી નદી કઈ 2 નદીઓના મિલનથી બની છે? સાબર અને હાથમતી. એક તરફથી સાબર નદી આવે છે, એક તરફથી હાથમતી નદી આવે છે. બંને મળી જાય તો આને શું કહેવાય? સાબરમતી કહેવાય. સાબરમતી છે તે ગુજરાતની સૌથી લાંબી નદી છે. કયા 2 રોકડિયા પાકોના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં મોખરે છે?
તો એ છે મગફળી અને કપાસ. અમદાવાદની કઈ મસ્જિદની કોતરણીવાળી જાળીની પ્રતિકૃતિ અમદાવાદના નગર પ્રતીક તરીકે દેશ વિદેશમાં જાણીતી બની છે? તો એ છે સિદ્દી સૈયદની જાળી. રાજ્યની બાકી બધી નદીઓના કુલ પાણીના પુરવઠા કરતાં કઈ નદીનો પાણી પુરવઠો સૌથી વધારે છે? નર્મદા નદીનો પાણી પુરવઠો છે તે સૌથી વધારે છે. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી છે પાણીના જથ્થાની દ્રષ્ટિએ. સૌથી લાંબી સાબરમતી, સૌથી મોટી નર્મદા. ગુજરાતના કયા શહેરોમાં બનેલા સોના ચાંદીના કલાત્મક આભૂષણોની યુરોપ અને અમેરિકાના દેશોમાં નિકાસ થાય છે? રાજકોટ અને ભુજમાં બનેલા. કયું પ્રાણી કચ્છના નાના રણનું મુખ્ય આકર્ષણ બની રહ્યું છે? તો એ છે ઘુડખર, જે એશિયામાં ફક્ત ગુજરાતના કચ્છમાં જોવા મળે છે. કયા કચ્છી માલમે પોર્ટુગલના ખ્યાતનામ નાવિક વાસ્કો દી ગામાને આફ્રિકાથી ભારત આવવાનો માર્ગ બતાવ્યો હતો? તો એ છે કાનજી માલમ. ભારતમાં આવનાર પ્રથમ વ્યક્તિ, પ્રથમ પોર્ટુગલ છે વાસ્કો ડી ગામા, જેણે ભારતની શોધ કરી અથવા તો ભારત આવવા માટે જળમાર્ગની શોધ કરી તેવું કહેવાય છે. તો તે આફ્રિકા સુધી આવી જાય છે. કેપ ઓફ ગુડ ઓફ એક પોઈન્ટ છે ત્યાં સુધી. ત્યાંથી ભારત આવવાનો રસ્તો તેણે નહોતો જોયો, તો ત્યાં તેને કાનજી માલમ મળે છે અને વાસ્કો દી ગામાને ભારત સુધી તે લઈ આવે છે. ગુજરાતમાં દરિયાકાંઠે વસતા લોકો કઈ દેવીને પૂજે છે? વહાણવટી માતાની પૂજા કરે છે. ગુજરાતના 2 કુદરતી બંદરોના નામ આપો. તો એક છે ઓખા બંદર અને બીજું છે પીપાવાવ. પીપાવાવનું જૂનું નામ શું હતું? પોર્ટ વિક્ટર હતું. સંત પીપાના નામથી તેને પીપાવાવ નામ આપવામાં આવેલું છે. ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા હતા? રંગપુરમાંથી મળી આવ્યા હતા. ગુજરાતમાં આવેલા હડપ્પીય સંસ્કૃતિના મહત્વના સ્થળ એવા લોથલની શોધ કઈ સાલમાં થઈ હતી? 1954માં લોથલની શોધ થઈ હતી. પાટણમાં આવેલી અને રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ બંધાવેલી રાણીની વાવ કેટલા માળ ઊંડી છે? 7 માળ ઊંડી છે. રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે. ગુજરાતની ટોટલ 4 એવી સાઇટ છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવે છે, જેમાં ચાંપાનેર, અમદાવાદ, રાણીની વાવ અને ધોળાવીરાનો સમાવેશ થાય છે. સૌથી પ્રથમ ચાંપાનેરને સ્થાન મળ્યું અને સૌથી છેલ્લે 2021માં ધોળાવીરાને છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવેલો છે. તાજેતરમાં ઓમ પ્રકાશ ચોટાલાનું નિધન થયું છે. તે કયા રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે? તો તેઓ હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 1 જાન્યુઆરી 1935માં તેમનો જન્મ થયો હતો અને 20 ડિસેમ્બર 2024ના રોજ તેમનું અવસાન થયું છે. આ છે ઓમ પ્રકાશ ચોટાલા, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી. કયા મંત્રાલયે રાષ્ટ્રપર્વ વેબસાઇટ અને એપ્લિકેશન લોન્ચ કરી છે? તો હાલમાં જ લોન્ચ કરવામાં આવી છે સંરક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રપર્વ વેબસાઇટ અને એપ્લિકેશન. મહાત્મા ગાંધીનો જન્મ કઈ સાલમાં થયો હતો? ઈસવીસન 1869માં પોરબંદરમાં તેમનો જન્મ થયો હતો. મોહનદાસ કરમચંદ ગાંધી તેમનું પૂરું નામ છે. માતાનું નામ પુતળીબાઈ, પત્નીનું નામ કસ્તુરબા ગાંધી. હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું, એમ ગાંધીજીએ ક્યારે કહ્યું હતું? દાંડીકૂચ પૂર્વે કહ્યું હતું. કવિ પ્રેમાનંદે ગુજરાતી ભાષાને હિન્દી ભાષા જેટલું મહત્ત્વ ન મળે ત્યાં સુધી શી પ્રતિજ્ઞા લીધી હતી? તો પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જ્યાં સુધી ગુજરાતી ભાષાને મહત્ત્વ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવું. ગુજરાતનો સૌથી મોટો પેલેસ કયા શહેરમાં આવેલો છે? વડોદરામાં આવેલો છે. એ છે લક્ષ્મી વિલાસ પેલેસ. વડોદરાને મહેલોના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? ભાવનગરમાં આવેલી છે દૂધ સરિતા ડેરી. સુરતનગરને સોનાની મૂરત કહેનાર કવિ કોણ હતા? નર્મદ હતા.
સુરતની સૌથી જાણીતી ડેરી કઈ છે? સુમુલ ડેરી. દૂધસાગર ડેરી ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? મહેસાણા જિલ્લામાં આવેલી છે. ગુજરાતના એક જિલ્લા અને નદીનું નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? તો એ છે બનાસ. બનાસકાંઠા જિલ્લો આવેલો છે, બનાસ નદી છે અને બનાસ ડેરી પણ છે. સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? હિંમતનગરમાં આવેલી છે. સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે હિંમતનગર. ભારત અને વિશ્વભરમાં જાણીતી અમૂલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? આણંદમાં આવેલી છે અમૂલ ડેરી. હમીરસર તળાવ કચ્છ જિલ્લાના કયા શહેરમાં આવેલું છે? ભુજ શહેરમાં આવેલું છે. કચ્છનું મુખ્ય મથક છે ભુજ. વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? તો એ છે આજવા તળાવ. વલસાડ જિલ્લામાં કઈ પર્વતમાળા પથરાયેલી છે? પારનેરાના ડુંગરો આવેલા છે વલસાડમાં. ગુજરાત રાજ્યનું ઉત્તર દક્ષિણ અંતર કેટલું છે? 590 કિલોમીટર છે. ગુજરાત રાજ્યનું ઉત્તર દક્ષિણ અંતર 590 કિલોમીટર. પૂર્વ પશ્ચિમ પૂછે તો 500 કિલોમીટર યાદ રાખવું. પૂર્વ પશ્ચિમ 500 કિલોમીટર, ઉત્તર દક્ષિણ 590 કિલોમીટર. ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે? વલસાડ જિલ્લામાં થાય છે. 2025માં બનાસકાંઠા જિલ્લામાંથી કયો નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે? વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરી દેવામાં આવ્યા, તેમાંથી નવો જિલ્લો બન્યો છે વાવ થરાદ જિલ્લો. હવે ગુજરાતમાં 34 જિલ્લાઓ છે તે થઈ ગયા છે. 33 ભૂલી જજો, પૂછાય તો 34 જિલ્લાઓ યાદ રાખવા. એ સિવાય નવી મહાનગરપાલિકાઓ પણ બનાવવામાં આવે છે, જેની આગળના વિડીયોમાં આપણે વાત કરેલી છે. ઉત્તર ગુજરાતના કયા શહેરમાં હાથ કારીગરીની બાંધણીઓ તૈયાર થતી હતી? પેથાપુરમાં થતી હતી. ગુજરાતમાં ગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કયા સ્થળે થતું હતું? સરખેજ અને અમદાવાદમાં થતું હતું. કડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? ભરૂચ જિલ્લામાં આવેલો છે. અમદાવાદમાં સવારે સોની બજાર અને રાતે વિવિધ વાનગીઓની સોડમથી મહેકી ઉઠતા પ્રસિદ્ધ પરાનું નામ શું છે? માણેક ચોક છે. આરબીઆઈના ગવર્નર ભારત સરકારના નાણામંત્રી અને 2004થી 2014 સુધી ભારતના વડાપ્રધાન રહેલા કયા વ્યક્તિનું હાલમાં નિધન થયું છે? તો એ છે ડૉક્ટર મનમોહન સિંહ. ડૉક્ટર મનમોહન સિંહ આરબીઆઈના ગવર્નર પણ રહેલા છે. ભારત સરકારમાં તેઓ નાણામંત્રી પણ રહી ચૂક્યા છે અને 2004થી લઈ અને 2014 સુધી ભારતના પૂર્વ વડાપ્રધાન પણ રહી ચૂકેલા છે અને તેઓનું હાલમાં 92 વર્ષની વયે અવસાન થયું છે. પૂછવામાં આવે કયા એવા વડાપ્રધાન કે જેની સહી ભારતીય ચલણી નોટોમાં પણ જોવા મળે છે? તો એકમાત્ર છે ડૉક્ટર મનમોહન સિંહ, કેમ કે તેઓ આરબીઆઈના ગવર્નર હતા. જસત, તાંબુ અને સીસુ જેવી અતિ મૂલ્યવાન ધાતુઓ ગુજરાતમાં ક્યાંથી મળી આવે છે? અંબાજી ખાતેથી મળી આવે છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ જાય તો તમે જવાબ આપી શકો કે નહીં. પ્રશ્ન 1. બનાસકાંઠામાંથી કયો નવો જિલ્લો બન્યો છે? 2. ઉદવાડા કયા ધર્મનું તીર્થસ્થળ છે? 3. ગુજરાતની વાયવ્ય સીમાએ કયો દેશ આવેલો છે? 4. બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? 4-4ના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.